નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગિની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું કર્યું ઉદ્ઘાટન। પ્રવાસી ભારતીય એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી કરી રવાના। પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતીય સમુદાય ભારતના રાષ્ટ્રદૂત। આંધ્રપ્રદેશમાં આવેલ તિરુપતિ મંદિરમાં ભાગદોડ, 6 લોકોના મૃત્યુ, 27 ઘાયલ। મુખ્યમંત્રીની સૂચના પર રાત્રે જ મંત્રીઓ પહોંચ્યા ઘટના સ્થળે। પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ। મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે હોસ્પિટલમાં ઘાયલો સાથે કરશે મુલાકાત। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા। 6 નવા કોરિડોરનું કરશે ઉદ્ઘાટન। અખાડાના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત। તો આકાશવાણી અને દૂરદર્શને મહાકુંભ માટે એક વિશેષ ગીત કર્યું લોન્ચ। એચએમપી વાયરસને લઈને રાજ્ય સરકાર સતર્ક। એચએમપી વાયરસના સંદર્ભે શાળાઓ માટે એડવાઇઝરી કરાઈ જાહેર। શરદી, તાવવાળા બાળકોને શાળાએ ન મોકલવા કરાયું સૂચન। વિવિધ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડની ઊભી કરાઈ વ્યવસ્થા। અમેરિકામાં લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી તબાહી, ઘણા મકાનો બળીને ખાક। 1 લાખ લોકોનું કરાયું સ્થળાંતર। રાષ્ટ્રપતિ જો બાઇડને હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન। રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ। 10 જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે। 5.2 ડિગ્રી નલિયા સૌથી ઠંડુ શહેર। અમરેલીમાં 8.4, રાજકોટમાં 8.3, ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન। 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી। બીજા દિવસે પણ ભારતીય શેર બજારમાં ઘટાડાનું વલણ। બીએસસીનો સેન્સેક્સ 184 પોઈન્ટ ઘટી 77,963 પર, તો નિફ્ટી 58 પોઈન્ટ ઘટી 23,630 પર કરી રહ્યા છે કારોબાર। એમએફસીજી, આઈટી, મીડિયાના શેરોમાં નરમાશ। સોના ચાંદીમાં સામાન્ય વધારો। ડોલર સામે રૂપિયો 4 પૈસા ઘટી 85.75 પર। અને ખો-ખો વિશ્વકપ માટે ટીમની જાહેરાત આજે। 13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થશે મુકાબલો। ભારત નેપાળ વચ્ચે પ્રથમ મેચ। સમાચાર વિસ્તારથી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય એક્સપ્રેસ ટ્રેનને પણ રવાના કરી હતી। પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાર્લા કાંગાલુ ઉપસ્થિત છે। મહાત્મા ગાંધીજીની 9 જાન્યુઆરી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરવાની ઘટનાના સ્મરણમાં વર્ષ 2003થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વખતે કોન્ફરન્સની થીમ વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન છે। પીએમ નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સમાં રામાયણનો વારસો, ટેકનોલોજી અને વિકસિત ભારતમાં એનઆરઆઈસનું યોગદાન, માંડવીથી મસ્તક આધારિત પ્રદર્શનને ઉદ્ઘાટિત કર્યા છે। સંમેલનમાં ભાગ લેવા માટે 50થી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાછલા 10 વર્ષોમાં વિશ્વના અનેક લીડર્સ સાથે મારી મુલાકાત થઈ છે। તેમાં ભારતીય ડાયસ્પોરાની હંમેશા પ્રશંસા થાય છે। ભારતીય ડાયસ્પોરાએ વિશ્વભરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। और भगवान लिंगराज की इस पावन धरती पर मैं पूरे विश्व से आए अपने भारतवंशी परिवार का स्वागत करता हूं। साथियों, आज आप जिस ओडिशा की महान धरती पर जुटे हैं, वो भी भारत की समृद्ध विरासत का प्रतिबिंब है। हर 2 साल में आयोजित होने वाले यह समारोह एक पारिवारिक पुनर्मिलन जैसा है। विदेशों में रहने वाले भारतीय अपने देश में हो रही प्रगति और विकास को
स्वयं देख पाते हैं, अनुभव कर पाते हैं। आप सभी न केवल अपने जीवन की उपलब्धियां पर गर्व करते हैं, बल्कि विदेशों में हमारे लिए बढ़ते सम्मान का भी अनुभव करते हैं। તિરુપતિ બાલાજી મંદિરમાં થયેલી નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર રામનારાયણ એરુયા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આ ભાગદોડ મંદિરના વૈકુંઠ દર્શન દ્વાર પાસે થઈ હતી. આ દ્વાર 10 દિવસ માટે ખોલવામાં આવ્યા છે અને તેમાં દર્શન માટેનું ટોકન લેવા માટે નાસભાગ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ટોકન લેવાની લાઇનમાં 4000 લોકો હતા. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચશે. આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી કે આ દુર્ઘટનામાં મૃતકો પ્રત્યે મારી સંવેદનાઓ છે અને હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય. આંધ્ર સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપી રહી છે. In TTD history, I sincerely request to the devotees to apologize TTD, and we'll have a inquiry in this. Definitely, we'll take serious action against them. વાત કરીએ મહાકુંભની તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભના તમામ અખાડાની મુલાકાત લેશે અને મહાકુંભની તમામ તૈયારીઓનું નિરીક્ષણ પણ કરશે. તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. સાથે જ તેઓ સંગમ નગરીમાં મનકામેશ્વર મંદિરમાં અલોપશંકરી કોરિડોર સહિત 6 નવા કોરિડોરને ઉદ્ઘાટિત કરશે. મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ તૈયારીઓ કરી રહી છે. 14 જાન્યુઆરીના રોજ મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓને રહેવા માટે મેળા પરિસરમાં અત્યાધુનિક ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. તો મહાકુંભ 2025 માટે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન દ્વારા એક વિશેષ ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની ભવ્ય ઉજવણી માટે હવે માત્ર 5 દિવસ જ બાકી છે. ત્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભ 2025ને સમર્પિત ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનું વિશેષ ગીત લોન્ચ કર્યું. આ ગીત આ કાર્યક્રમ માટે રાષ્ટ્રગીત તરીકે કામ કરશે, વૈશ્વિક પ્રેક્ષકો સાથે પડઘો પાડશે અને આ ભવ્ય તીર્થયાત્રાનું મહત્વ વધારશે. जय महाकुंभ, जय महाकुंभ, जय महाकुंभ, जय महाकुंभ. जय महाकुंभ, जय महाकुंभ, पग पग जयकारा महाकुंभ. तन कुंभ कुंभ, मन कुंभ कुंभ, जीवन सारा अब कुंभ कुंभ. जय महाकुंभ, पग पग जयकारा महाकुंभ. तन कुंभ कुंभ, मन कुंभ कुंभ, जीवन सारा अब कुंभ कुंभ. इस सत्य सनातन धारा का सौभाग्य हमारा महाकुंभ. जय महाकुंभ, जय महाकुंभ, पग पग जयकारा महाकुंभ. जय महाकुंभ, पग पग जयकारा महाकुंभ. तन कुंभ कुंभ, मन कुंभ कुंभ, जीवन सारा अब कुंभ कुंभ. जय महाकुंभ, जय महाकुंभ. संगम तीरे जय घोष हुआ, जय महाकुंभ, उद्घोष हुआ. अनमोल धरोहर संस्कृति की इस पुण्य घड़ी की दस्तक सुन. संगम तीरे जय घोष हुआ, जय महाकुंभ उद्घोष हुआ. अनमोल धरोहर संस्कृति की इस पुण्य घड़ी की दस्तक. તો અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ લાગી છે અને આગને કારણે 5 લોકોથી વધુના મૃત્યુ થયા છે. આગ હવે ઝડપથી શહેર તરફ પસરી રહી છે. તેમજ હવાને કારણે આગ ઓલવવાનું કામ પણ કપરું બન્યું છે અને 1.5 લાખ લોકોના ઘરની વીજળી પણ જતી રહી છે. તેમજ હજારો ઇમારતોને પણ અસર થઈ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને લોસ એન્જલસની આગની ઘટનામાં શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.
વાત કરીએ શેર માર્કેટની તો આજે બીએસઈ સેન્સેક્સ રેડ ઝોનમાં ખુલ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ 243 પોઈન્ટ ઘટીને 77,928 પોઈન્ટે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સૂચકાંક 65 પોઈન્ટ ઘટીને 23,623ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર સામે 1 પૈસા ઘટીને 85.92 રૂપિયા થયો છે. અન્ય સેક્ટરમાં સુસ્તી વચ્ચે એફએમસીજીના શેરમાં તેજી જોવા મળી છે, તો રિયલ્ટી અને ફાર્મા શેર અને પીએસયુ સેક્ટર સુસ્ત જોવા મળ્યા છે. તો 24 કેરેટ સોનાનો ભાવ 77,925 રૂપિયા છે, જ્યારે ચાંદીનો ભાવ 312 રૂપિયા વધીને 91,250 રૂપિયા થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 56મું પ્રદેશ અધિવેશન ગુજરાતના અમદાવાદ ખાતે મળી રહ્યું છે. અધિવેશનના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતભરમાંથી 1500 વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે, જેમાં શૈક્ષણિક બાબતો ઉપર ચર્ચા પરિચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા. આ વિશાળ છાત્ર સંગમના સ્વાગત અને અભિનંદન માટે મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરના કાર્યકર્તાઓએ આયોજિત સ્થળ પર યોજવામાં આવેલા પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી પરિષદના વિવિધ કાર્યક્રમ, અભિયાન અને આંદોલન દ્વારા કાર્યકર્તામાં રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને નિસ્વાર્થ સમાજ સેવાના સંસ્કારોનું સિંચન યુવાનોમાં થાય છે. થિંક ઇન્ડિયા, એગ્રીવિઝન, જિજ્ઞાસા, શોધ, સામાજિક અનુભૂતિ, વિદ્યાર્થીનીઓ માટે મિશન સાહસી જેવા વિવિધ પ્રકલ્પો દ્વારા વિદ્યાર્થી પરિષદ એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે દેશની યુવા શક્તિના ઘડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસને નવી ગતિ આપવાનો સંકલ્પ કર્યો છે. દ્વારકાના જગત મંદિરે વહેલી સવારે ધનુર્માસના પગલે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ધનુર્માસમાં વહેલી સવારે 5:30 વાગે આકરી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આજે જગત મંદિરના દ્વાર સવારે 10:30 કલાકે બંધ કરવામાં આવ્યા છે. આ દ્વારા સાંજે 5 વાગે તે ખુલશે. અમે અહીંયા દ્વારકામાં જ રહીએ છીએ અને આ ધનુર્માસની આરતી સવારમાં 5:30 વાગે થાય છે અને એની 4 મંગલા આરતી અમે કરીએ છીએ, એટલે આખા વર્ષનું પુણ્ય મળે છે અને એનો મહિમા, આરતી કરવાનો મહિમા આખા વર્ષનો મળે છે. તો આણંદ જિલ્લા વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ પામી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી. 30,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં ઇન્ડોર તેમજ આઉટડોર રમતગમત માટેના કોમ્પ્લેક્સના નિર્માણથી રમતવીરોને ફાયદો થશે, તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ દ્વારા આણંદ શહેરમાં આણંદ જિલ્લાનું એક રાજ્ય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભેટ આપી છે. તેનું કામ અત્યારે ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. રાજ્ય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, જિલ્લા કક્ષાનું હોય, એટલે સ્વાભાવિક છે કે તમામ રમતોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને ભારતીય રમતો જેમ કે ખોખો છે, કબડ્ડીનો, તેનો પણ સમાવેશ કરવામાં ખૂબ મોટી જગ્યા, એટલે લગભગ 30,000 સ્ક્વેર મીટર જેટલી મોટી જગ્યામાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. નર્મદા જિલ્લામાં સાગબારાના ખેડૂત 18 માસથી પ્રાકૃતિક ખેતી કરીને પોષક તત્વોથી ભરપૂર ઉત્પાદન મેળવી રહ્યા છે. સાગબારા તાલુકાના ખોપી ગામના ખેડૂત ધીરસિંહ વસાવા છેલ્લા 18 માસથી પ્રાકૃતિક ખેતી કરે છે. ધીરસિંહ વસાવાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા અને ગુણવત્તામાં વધારો થયો છે, તેમજ ટામેટા અને દૂધીના પાકમાં તેમને ડબલ ઉત્પાદન પણ મળ્યું છે. ખાતર તરીકે તેમણે છાણા, ગૌમૂત્ર, ચોખાનો લોટ અને ગોળ છાશના મિશ્રણથી તૈયાર થયેલા ખાતરનો છંટકાવ ખેતરમાં કર્યો છે. રાસાયણિક ખાતરમાં થતો ખર્ચ શૂન્ય થઈ ગયો છે અને આવકમાં પણ વધારો થયો છે. હું જે ખેતી કરું છું એ પ્રાકૃતિક ખેતી કરું છું અને જે ખેતી કરી છે દૂધી અને ટામેટાની ખેતી કરી છે અને એમાં મોટે ભાગે અમે
જે પ્રાકૃતિક કુદરતીના જે વસ્તુઓ છે એની જ અમે ખાતર અને દવા બનાવીને એમાં ખાતર તરીકે અને દવા પણ સ્પ્રે કરીએ છીએ અને જેનું પરિણામ ખૂબ જ સારું મળ્યું છે. નર્મદા આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને ખૂબ જ સારું એવું જ્ઞાન આપ્યું અને એમના સમજણથી જે મિટિંગ રાખવામાં આવી હતી અને એમના જે ચર્ચાથી અમે પહેરાઈને આ ખેતી કરીએ છીએ અને જેમની ચર્ચાથી અમે આ પ્રેક્ટિકલી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. નર્મદા જિલ્લામાં વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અભયસિંહ તડવીની અધ્યક્ષતામાં આ કમિટીએ કરજણ ડેમ, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમજ આગામી સમયમાં લિફ્ટ ઇરિગેશન સિસ્ટમ દ્વારા નાંદોદ તાલુકાના 5 થી 7 ગામને સિંચાઈનું પાણી કેવી રીતે મળશે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. સિંચાઈને લગતી સુવિધાઓમાં ક્યાં કંઈક કોઈ કમી હોય અને સિંચાઈને લગતી સુવિધાઓ બરાબર ચાલી રહી છે કે નહીં, ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે કે નહીં, એ અંગેની આખી આ એક તપાસ સમિતિ હતી અને આ તપાસ સમિતિ દ્વારા લોકોને પણ મળવામાં આવ્યું, ખેડૂતોને પણ મળવામાં આવ્યું. જે ડુંગરાળ વિસ્તારના ગામો છે કે જેમાં સિંચાઈનું પૂરતું પાણી નથી મળી શકતું, ખેડૂતો વરસાદી ખાલી પાક લઈ શકે છે, તેવા ખેડૂતોને પણ સિંચાઈ દ્વારા વર્ષમાં 2 વાર પાક લઈ શકે અને ખેડૂતો પણ આર્થિક રીતે સમૃદ્ધ થાય એ માટે એક નવી ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ આયોજન થઈ રહ્યું છે. એનો સર્વે થઈ રહ્યો છે કે તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે અને લઘુત્તમ તાપમાનનો પારો પણ ગગડ્યો છે. રાજ્યમાં નલિયા 5.6 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું. જોકે ગત રોજ નોંધાયેલા 3 ડિગ્રી તાપમાન કરતાં આજે નલિયાના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. તો રાજકોટ અને અમરેલીમાં પણ અનુક્રમે 8.3 અને 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, ડીસા, વડોદરા, પોરબંદરમાં તાપમાન 9 ડિગ્રીની આસપાસ રહ્યું છે. અમદાવાદમાં 12.8, ભાવનગરમાં 11.7, જ્યારે સુરતમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને ઠંડા પવનોને કારણે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો આ વિશે વધુ વિગતો આપશે અમારા સંવાદદાતા ફારૂક કાદરી. જી ફારૂક, જે રીતે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, કડકડતી ઠંડી છે, અમરેલીની વાત કરું તો અમરેલીમાં આ વખતે સૌ પ્રથમ વખત આટલું તાપમાન જોવા મળ્યું છે, કંઈ 8.3 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે. શું અપડેટ છે હવામાનને લઈને? હવામાન વિભાગે શું આગાહી કરી છે અને અમરેલીના લોકો શું કહી રહ્યા છે? જી, અમરેલી જિલ્લામાં છેલ્લા જે તાપમાન છે, આજે તાપમાન છે બહુ નીચું રહ્યું છે, જેના કારણે અમરેલી જિલ્લાના તાપમાનમાં ખૂબ ઘટાડો આવ્યો છે. જો વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં ઘઉં, ચણા, ઘઉંનો જે પાક છે તેને ફાયદો થયો છે, જીરુના પાકને ફાયદો થયો છે, પરંતુ હાલ જે રીતે પાકની વાત કરીએ તો જ્યારે જનજીવન છે તે તૂટવાઈ ગયું તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કેમ કે રાત્રે લોકોને ઠંડીનો સહારો લેવો પડે છે, હાલમાં તાપણા કરવા પડે છે. હાલ મહત્વની વાત એ છે કે ભારે ઠંડી પડી રહી છે, જેના કારણે અમરેલી જિલ્લાના જનજીવન છે તે ખોરવાયું તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી ફારૂક, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે આગામી દિવસોને લઈને? આગામી દિવસોમાં હજી પણ વધુ પડતું તાપમાન ઠંડુ થશે, જેના કારણે જનજીવન પણ તૂટવાઈ જશે. જ્યારે એને કારણે લોકોએ તાપમાનને લઈને ગરમ કપડાં વધુ પહેરવાના રાખ્યા છે અને વધુ પડતું રાત્રિના બહાર ન નીકળવું. જેમાં હાલમાં જે ઠંડી જે રીતે વધારે પડી રહી છે એ જોતા અમરેલી જિલ્લો છે તે વધુ પડતું સ્પષ્ટપણે જે નીચાણ ઉપરવાળો વિસ્તાર છે એના કારણે હાલમાં અમરેલી જિલ્લાનું તાપમાન છે તે વધુ પડતું ગગડી રહ્યું છે અને જનજીવન છે તે તૂટવાઈ રહ્યું છે. બિલકુલ ફારૂક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આગળ વાત કરીએ વધુ સમાચારની તો દ્વારકામાં આયોજિત કલા વારસા 2025 અંતર્ગત રાજ્યના 140થી વધુ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જગત મંદિર પર ધ્વજા આરોહણ બાદ દ્વારકા સર્કિટ હાઉસ પાછળ મેદાનમાં આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માયા આહિર, રાજબા ગઢવી, રાજલ બારોટ, જિગ્નેશ કવિરાજ સહિત અનેક કલાકારો હાજર રહ્યા હતા.
પણ સિંગરો, ગીતકાર, સંગીતકાર, ડીઓપી, એડિટર, કોરિયોગ્રાફર અને વિડીયોગ્રાફર આ તમામ લોકો જેને પણ કલા ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું છે અને ગુજરાતનું જેને નામ રોશન કર્યું છે એ તમામ કલાકારોને સન્માનિત કર્યા છે અને અમારું આયોજન ખૂબ સફળ રહ્યું છે. પબ્લિકનો પણ ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે. દ્વારકાની જે પબ્લિક છે એને અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તાજેતરમાં ફેલાઈ રહેલા HMP વાયરસ સામે લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ સહિત તમામ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને તમામ ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. HMP વાયરસ આમ તો એકદમ સાદો વાયરસ છે અને 2001થી અસ્તિત્વમાં છે. એની કોઈ ગંભીરતા એવી નથી કે આપણે કંઈ ટેન્શન બહુ થાય, પણ કારણ કે એ શ્વસન તંત્રનો વાયરસ છે એટલે ખાસ કરીને આપણે ઉધરસ શરદીવાળા કેસીસ જે હોય એમાં બાળકો અને જે વયોવૃદ્ધ હોય એ લોકોને રિસ્ક વધારે રહેતું હોય છે. આ લોકો દર્દીઓને થોડું સ્ક્રીન કરવાની વાત છે. HMPV વાયરસ જ્યારે દસ્તક દઈ રહ્યો છે ત્યારે આ વાયરસ કોરોના જેટલો જોખમી નથી તેમ હોસ્પિટલ તંત્ર જણાવે છે. તેમ છતાં લોકોને સ્વાસ્થ્ય લગતી કોઈ અસુવિધા ન રહે તેના માટે પૂરતી તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મહેશ લુકા, પોરબંદર. અરવલ્લી જિલ્લાના માજુમ અને વાત્રક ડેમમાંથી બીજા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે. આ બે ડેમ જિલ્લાના મુખ્ય ડેમ છે. માજુમ ડેમમાંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના ખેડૂતોને સિંચાઈમાં લાભ મળશે, તો વાત્રક ડેમમાંથી પાણી છોડાતા બાયડ અને માલપુર તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. અરવલ્લી જિલ્લામાં શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં ઘઉં, બટાકા, ચણા, વરિયાળી, શાકભાજી સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે આ બંને ડેમોમાંથી પાણી છોડાતા જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. અરવલ્લી સિંચાઈ વિભાગ મોડાસા હસ્તક આવેલ વાત્રક જળાશય, માજમ જળાશય, મેશ્વો જળાશય અને વૈડી જળાશય અંતર્ગત આવેલી કેનાલોમાંથી રવિ સિઝન સારું નહેરોમાં બીજું પાણી છોડવામાં આવેલ છે. જેમાં વાત્રક જળાશયની જમણા કાંઠા નહેરમાં 60 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. ડાબા કાંઠા નહેરમાં 90 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે. તેમજ માજમ જળાશય અંતર્ગત આવેલ નહેરમાં 20 ક્યુસેક પાણી બીજા. તો ખો-ખો વિશ્વકપ માટે આજે ટીમની જાહેરાત કરવામાં આવશે. 13 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થનારા વિશ્વકપમાં પ્રથમ મેચ ભારત તેમજ નેપાળ વચ્ચે રમાશે. ઉલ્લેખનીય છે કે મેચના શેડ્યુલ અગાઉ જાહેર કરી દેવામાં આવ્યા છે. ખો-ખો વિશ્વકપમાં 24 દેશોની 21 પુરુષ ટીમ અને 20 મહિલા ટીમ ભાગ લઈ રહી છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.